બાપા મને રજા આપે, ઘેર જવું. ખેતી કરવો મારો સબ્જેક્ટ કહેવાય. હું કેળ બનાવું, આસોજમાં બધા જોવા આવે, કેળ કેવી થઈ છે જોવા આવે. એટલું મોટું કેળું હોય કે બાકી ખેતરમાં જવું, ચાર જાતે વાળું, ભરો જાતે બાંધવું, ઉચકીને જાતે લઈ આવું. ઘેરથી નીકળું, ચારો લઈને પાછો આવું ત્યાં સુધી અમે મારા બ્રહ્માંડમાં રહીએ. યોગીમાની સ્મૃતિ કરતો કરતો ઘેરથી નીકળું, ક્યારે ખેતર આવે ખબર પડે નહીં, ક્યારે ચાર કપાઈ જાય ખબર પડે નહીં. એ ચાર લઈને પાછો ઘેરે પાછો ક્યારે આવું એ ખબર પડે નહીં. બાપાની સ્મૃતિ એનું બ્રહ્માંડ હતું. બાપાની સ્મૃતિમાં ડૂબી જવું એ એમનું બ્રહ્માંડ હતું. આપણને એમના બ્રહ્માંડમાં લઈ જવા માટે ગ્રહણ કર્યા છે. આપણે આપણા બ્રહ્માંડમાં રહે છે, પણ એનું જે બ્રહ્માંડ છે કે તમે પણ સ્વામી એવું કહી શકે એ સ્મૃતિમાં ડૂબી જાઓ બસ. હું જે આનંદમાં રહી શકું છું, હું જે મસ્તીમાં રહી શકું છું, બાપાની પ્રાપ્તિના કેફમાં રહી શકું છું, એ કેફમાં તમે પણ રહી શકશો. એટલે આપણે આપણા બ્રહ્માંડમાંથી બહાર આવીને એના બ્રહ્માંડમાં વિહાર કરતા થવું છે. એને આપણને એટલા માટે ગ્રહણ કર્યા છે. તો ગરજ રાખી એના બ્રહ્માંડમાં જવા માટે નિમિત્ત થઈને સેવા ભક્તિ કરી અને સંબંધ વધારતા રહીએ. એ વધારવા માટે ગુરુએ આપણને સૌને ખૂબ 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 બાળબુદ્ધિની શક્તિ આપે, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી.